આજના આપણા આ ખાસ અને ઊંડાણપૂર્વકના વિશ્લેષણમાં ખૂબ ખૂબ સ્વાગત છે. આપણી પાસે આજે ચર્ચા માટે જે સ્ત્રોતો છે, જે રિસર્ચ નોટ્સ છે, તે ખરેખર માઇન્ડ બ્લોઈંગ છે. હા, અને આજે આપણે એક એવા વિષયના મૂળ સુધી જવાના છીએ જે હજારો વર્ષ જૂનો છે. બિલકુલ. છતાં આજની આપણી આધુનિક લાઇફસ્ટાઇલ માટે એટલો જ પ્રસ્તુત છે. આપણે વાત કરી રહ્યા છીએ છાંદોગ્ય ઉપનિષદની, જે ભારતીય તત્વજ્ઞાન અને વેદાંતના ઇતિહાસમાં સૌથી જૂના ગ્રંથોમાંનો એક છે. સાચી વાત છે. પણ કોઈએ ચિંતા કરવાની જરૂર નથી. આપણો ઉદ્દેશ્ય અહીં કોઈ સંસ્કૃતના શ્લોકો ગોખવાનો કે ધાર્મિક પ્રવચન આપવાનો બિલકુલ નથી. હા, એ બહુ ક્લિયર કરી દઈએ. આપણો ટાર્ગેટ આ જટિલ ફિલોસોફીને એકદમ સરળ અને રોજિંદી ભાષામાં ડીકોડ કરવાનો છે. અને આજ આ ચર્ચાની સૌથી રસપ્રદ બાબત છે. છાંદોગ્ય ઉપનિષદ એ મૂળભૂત રીતે સામવેદનો એક ભાગ છે. પણ સ્ત્રોતોમાં સ્પષ્ટપણે જોવા મળે છે કે આ ગ્રંથ આપણને બહારના કર્મકાંડો કે યજ્ઞોથી દૂર લઈ જઈને એક આંતરિક યાત્રા તરફ દોરી જાય છે. એટલે કે અંદરની શોધ. એક્ઝેક્ટલી. આખો ગ્રંથ એક બહુ જ મોટા આઈડિયા પર ઊભો છે, અને તે છે અદ્વૈત. અદ્વૈત. હા, અદ્વૈતનો સરળ અર્થ એ થાય કે બે નહીં પણ એક. એટલે કે આપણી અંદર રહેલી ચેતના અને આ આખા બ્રહ્માંડને ચલાવતી શક્તિ, આ બંને વચ્ચે કોઈ જ ફરક નથી. બંને એક જ છે. ઓકે, તો ચાલો આને સમજીએ, કારણ કે આ કન્સેપ્ટ સાંભળવામાં જેટલો સરળ લાગે છે ને, પચાવવામાં એટલો જ અઘરો છે. હા, એ તો છે. આપણી પાસે જે સ્ત્રોત છે તેની શરૂઆતમાં જ એક શબ્દ વારંવાર આવે છે, ઉદ્ગીત વિદ્યા. અને અહીં ઓમકાર એટલે કે ઓમના અવાજ વિશે બહુ મોટો દાવો કરવામાં આવ્યો છે. બરાબર. એવું કહેવાયું છે કે તે આખા બ્રહ્માંડનો સાર છે. આ માત્ર કોઈ મંત્ર પૂરતું સીમિત નથી લાગતું, ખરું ને? બિલકુલ નહીં. આને એક સાયન્ટિફિક નજરે જોવાનો પ્રયાસ કરીએ. ઓમકાર એ માત્ર મોંમાંથી નીકળતું કોઈ ધ્વનિ નથી. ઓકે. પણ ઉપનિષદના મતે તે અસ્તિત્વનું સૌથી મૂળભૂત વાઇબ્રેશન છે. એક કંપન છે. હા. સ્ત્રોતોમાં એક બહુ સુંદર શૃંખલા સમજાવવામાં આવી છે. તેમાં પૂછ્યું છે કે આ પૃથ્વીનો અંતિમ આધાર શું છે? તો જવાબ છે જળ. પાણી. હા. જળનો આધાર શું છે? વનસ્પતિ અથવા વૃક્ષો? વૃક્ષો કોનો આધાર છે? મનુષ્યનો. મનુષ્યનો સાર શું છે? તો તેની વાણી. તેનું કમ્યુનિકેશન. એક્ઝેક્ટલી. વાણીનો સાર ઋગ્વેદ છે. ઋગ્વેદનો સાર સામવેદ છે. અને આખરે સામવેદનો પણ જે સૌથી પાયાનો સાર છે તે આ ઓમકારનો ધ્વનિ છે. આ તો જાણે આપણે કોઈ ડુંગળીના પડ ખોલી રહ્યા હોઈએ અને છેલ્લે જે કોર મળે તેની વાત થઈ રહી છે. હા, બહુ સરસ રીતે કીધું. સ્ત્રોતમાં આને સમજાવવા માટે એક ઝાડના પાંદડાઓનું ઉદાહરણ પણ આપેલું છે. હા, અને તે ઉદાહરણ આખી વાતને એકદમ ક્લિયર કરી દે છે. આપણે કલ્પના કરીએ કે એક મોટું વૃક્ષ છે. તેના હજારો પાંદડાઓ છે. આપણને દરેક પાંદડું અલગ લાગે, પણ તે બધા જ પાંદડાઓ નાની ડાળીઓ સાથે જોડાયેલા છે. તે ડાળીઓ એક મોટી ડાળી સાથે જોડાયેલી છે. અને તે બધી જ મોટી ડાળીઓ ઝાડના થડ સાથે જોડાયેલી છે. બરાબર. આવી જ રીતે આ બ્રહ્માંડમાં દેખાતી દરેક અલગ અલગ વસ્તુઓ, દરેક ગ્રહ, તારો, મનુષ્ય કે પ્રાણી, આ બધું જ ઓમકાર રૂપી અદ્રશ્ય ધ્વનિના સ્પંદનોથી ગૂંથાયેલું છે. તે થડ છે અને આપણે બધા તેના પાંદડા છીએ. વાહ! આ રૂપક ખરેખર બહુ જ પાવરફુલ છે. પણ પછી નોટ્સમાં એક બીજો શબ્દ આવે છે જે મને થોડો કન્ફ્યુઝિંગ લાગ્યો. કયો શબ્દ? શાંડિલ્ય વિદ્યાની અંદર એક બહુ જ ફેમસ લાઈન છે, સર્વમ ખલ્વિદમ બ્રહ્મ. હા, આ બધું જ ખરેખર બ્રહ્મ છે. હા, પણ પછી ત્યાં જ એવું કહેવામાં આવ્યું છે કે આપણો આત્મા સરસવના દાણા કરતાં પણ નાનો છે અને છતાં આખા બ્રહ્માંડ કરતાં પણ મોટો છે. એક મિનિટ, કોઈ વસ્તુ એક જ સમયે સાવ નાની અને સૌથી મોટી કેવી રીતે હોઈ શકે? આ તો એકદમ પેરાડોક્સ એટલે કે વિરોધાભાસી વાત થઈ ગઈ ને? અહીં નોંધવા જેવી બાબત એ છે કે ઋષિ શાંડિલ્ય અહીં કોઈ ફિઝિકલ સાઇઝ કે માપપટ્ટીની વાત નથી કરી રહ્યા. ઓકે. તેઓ ચેતનાની એટલે કે કોન્શિયસનેસની વાત કરી રહ્યા છે. જ્યારે તેઓ કહે છે કે આત્મા સરસ્વના બીજ કરતાં પણ નાનો છે, ત્યારે તેઓ એ સમજાવવા માંગે છે કે તે આપણા હૃદયની અંદર એકદમ સૂક્ષ્મ રીતે રહેલો છે, જેને માઇક્રોસ્કોપથી ન જોઈ શકાય. બિલકુલ. પણ જ્યારે તેઓ કહે છે કે તે આકાશ કરતાં પણ વિશાળ છે, ત્યારે તેનો અર્થ એ છે કે એકવાર એ ચેતનાનો અનુભવ થઈ જાય તો સમજાય છે કે આખા બ્રહ્માંડમાં એ જ એક વસ્તુ વ્યાપેલી છે. સમજાયું.
અને અહીં એક બીજો બહુ જ પ્રેક્ટિકલ આઈડિયા અપાયો છે અને તે છે સંકલ્પ. ઋષિ કહે છે કે આપણે જેવો સંકલ્પ કરીએ છીએ, જેવો આપણો ઊંડો ઈરાદો હોય છે, તેવા જ આપણે બનીએ છીએ. એટલે કે આપણું આંતરિક જગત જ આપણું બહારનું જગત બનાવે છે. આજના જમાનામાં જેને આપણે લો ઓફ એટ્રેક્શન કહીએ છીએ હા, કે સાયકોલોજીમાં સેલ્ફ ફુલફિલિંગ પ્રોફેસી કહીએ છીએ, તે વાત અહીં હજારો વર્ષ પહેલા કહેવાઈ ગઈ છે. સાચી વાત. અને આ જ સત્યને માત્ર થિયરીમાં ન રાખતા ઉપનિષદમાં વાર્તાઓ દ્વારા સમજાવવામાં આવ્યું છે. આ સત્યની શોધ કેવી રીતે કરવી હા, તે સમજાવવા માટે સત્યકામ જાવાલની કથા આવે છે. સત્યકામની કથા આ મારી ફેવરિટ છે, કારણ કે આ કથા એક એવા સમાજની વાત કરે છે જ્યાં કુળ, જાતિ અને પિતાનું નામ બહુ જ મહત્વના હતા. બહુ જ. અને છતાં આ કથા એ બધી જ માન્યતાઓને તોડી નાખે છે. સત્યકામ નામનો એક યુવાન છોકરો છે જેને જ્ઞાન મેળવવાની બહુ જ ભૂખ છે. તે ગુરુકુળમાં ભણવા જવા માંગે છે. પણ પ્રાચીન સમયના નિયમ પ્રમાણે તેણે પોતાનું ગોત્ર એટલે કે ફેમિલીનું નામ ગુરુને જણાવવું પડે. હા, તેથી સત્યકામ તેની માતા પાસે જાય છે. હમ, તેની માતાનું નામ જબાલા હતું. તે માતાને પૂછે છે કે મારું ગોત્ર શું છે, મારા પિતા કોણ છે. હવે આપણે વિચારી શકીએ કે એ સમયમાં એક માતા માટે આનો જવાબ આપવો કેટલો અઘરો હશે. બિલકુલ. પણ જબાલા એકદમ નિખાલસતાથી અને હિંમતથી કહે છે કે બેટા, મારી યુવાનીમાં હું ઘણી જગ્યાએ ઘરે ઘરે કામ કરવા જતી હતી, લોકોની સેવા કરતી હતી. હા, એ દોડધામમાં મને ખબર નથી કે તારા પિતા કોણ છે અને તારું ગોત્ર શું છે. તું માત્ર એટલું જ કહેજે કે તારું નામ સત્યકામ છે અને તારી માતાનું નામ જબાલા છે. આટલું મોટું સત્ય, અને તે પણ એવા રૂઢિચુસ્ત જમાનામાં પચાવવું બહુ મુશ્કેલ છે. સત્યકામ મહાન ઋષિ ગૌતમ પાસે જાય છે. હા, ઋષિ તેને ગોત્ર પૂછે છે અને આ છોકરો કોઈ પણ જાતનો ડર રાખ્યા વિના કે કોઈ પણ વાત છુપાવ્યા વગર પોતાની માતાએ કહેલું એક કડમું સત્ય આખી સભાની વચ્ચે કહી દે છે. અને ગૌતમ ઋષિનું રિએક્શન જુઓ. તેઓ ગુસ્સે નથી થતા કે તેને કાઢી નથી મૂકતા. તેઓ કહે છે કે જે વ્યક્તિ આટલું કડવું અને નીડર સત્ય બોલી શકે તે જ સાચો બ્રાહ્મણ હોઈ શકે. વાહ! બ્રાહ્મણ હોવું એ જન્મથી નહીં પણ સત્યનિષ્ઠા અને કર્મથી નક્કી થાય છે. ગૌતમ ઋષિએ તેને તરત જ પોતાનો શિષ્ય બનાવી લીધો. આ દર્શાવે છે કે જ્ઞાન મેળવવા માટે તમારી ડિગ્રી કે બેકગ્રાઉન્ડ મહત્વનું નથી, પ્રામાણિકતા મહત્વની છે. સાચી વાત છે. પણ મને એ વાતનું સૌથી વધુ આશ્ચર્ય થયું કે ઋષિ તેને સ્વીકારી તો લે છે, પણ પછી તેને કોઈ ક્લાસરૂમમાં નથી બેસાડતા કે કોઈ પુસ્તકો વાંચવા નથી આપતા. હા, આ બહુ રસપ્રદ વળાંક છે. સ્ત્રોતોમાં લખ્યું છે કે ઋષિ તેને 400 એકદમ નબળી અને બીમાર જેવી ગાયો આપે છે અને કહે છે કે જા આમને લઈને જંગલમાં જતો રહે અને જ્યાં સુધી આ 400 ગાયોની સંખ્યા 1000 ન થઈ જાય ત્યાં સુધી પાછો ન આવતો. હા, એટલે કે કોઈ લેક્ચર નહીં. બિલકુલ નહીં. જો આપણે આને મોટા ચિત્ર સાથે જોડીએ તો આ પ્રકૃતિ દ્વારા શિક્ષણ મેળવવાની વાત છે. ઋષિ જાણતા હતા કે સાચું જ્ઞાન માત્ર શબ્દો ગોખવાથી નથી આવતું, તે ઓબ્ઝર્વેશન એટલે કે નિરીક્ષણથી આવે છે. બરાબર. વર્ષો સુધી સત્યકામ જંગલમાં એકલો રહે છે, પ્રકૃતિની વચ્ચે સમય વિતાવે છે અને જ્યારે તે 1000 ગાયો લઈને પાછો ફરે છે ત્યારે તેના ચહેરા પર એક અલગ જ તેજ હોય છે. અને તેને જ્ઞાન કોની પાસેથી મળ્યું? સ્ત્રોતો મુજબ તેને જંગલમાં આખલા, અગ્નિ, હંસ અને એક જળકુકડી દ્વારા બ્રહ્મના અલગ અલગ પાસાઓનું જ્ઞાન મળે છે. અદ્ભુત. આનો સીધો અર્થ એ છે કે જો તમારું મન ખુલ્લું હોય અને તમારામાં નમ્રતા હોય તો પ્રકૃતિ પોતે જ તમારી સૌથી મોટી યુનિવર્સિટી બની જાય છે. અહીં સુધી તો વાત નમ્રતાની હતી. સત્યકામ પાસે કાંઈ નહોતું, છતાં તેણે નમ્રતાથી બધું મેળવ્યું. પણ અહીં એક ખૂબ જ રસપ્રદ વાત આવે છે. શ્વેતકેતુની વાત. હા, સત્યકામની કથા પછી સ્ત્રોતોમાં તરત જ એક બીજી કથા આવે છે જે આનાથી તદ્દન ઉલટી છે. આ કથા છે શ્વેતકેતુ અને તેના પિતા ઉદ્દાલક આરુણીની. આપણે સત્યકામને જોયો, પણ શ્વેતકેતુ જાણે આજનો કોઈ એવો યુવાન છે જે હાર્વર્ડ કે ઓક્સફર્ડ જેવી મોટી યુનિવર્સિટીમાંથી 12 વર્ષ સુધી બધી જ ડિગ્રીઓ લઈને પાછો આવ્યો હોય. અને તેને લાગતું હોય કે હવે દુનિયામાં તેનાથી વધુ સ્માર્ટ કોઈ નથી. બરાબર એવું જ. શ્વેતકેતુ 12 વર્ષ ગુરુકુળમાં ભણીને બધી જ ચોપડીઓ અને વેદો વાંચીને પાછો ફરે છે, પણ તેનામાં જ્ઞાન કરતાં અહંકાર વધુ છે. પિતા ઉદ્દાલક એક જ સેકન્ડમાં દીકરાનો અહંકાર પારખી જાય છે. હા,
તેઓ શ્વેતકેતુને બોલાવીને એક એવો પ્રશ્ન પૂછે છે જે તેના બધા જ પુસ્તકીય જ્ઞાનની હવા કાઢી નાખે છે. શું પૂછે છે? પિતા પૂછે છે, બેટા, તે આટલા વર્ષ ભણીને એવું જ્ઞાન મેળવ્યું છે ખરું, જેનાથી જે સાંભળ્યું નથી તે સાંભળી શકાય, જેના વિશે વિચાર્યું નથી તે વિચારી શકાય, અને જે જાણી શકાતું નથી તેને જાણી શકાય? સ્વાભાવિક છે કે શ્વેતકેતુનું ઈગો હર્ટ થઈ જાય છે. બિલકુલ. તે સ્તબ્ધ થઈ જાય છે, કારણ કે સિલેબસમાં આવું કંઈ ભણાવવામાં આવ્યું જ નહોતું. હા. પછી તે નમ્ર બનીને પિતાને જ સમજાવવા કહે છે. અહીં પિતા ઉદ્દાલક તેને 4 એવા અદ્ભુત અને રોજિંદા રૂપકો એટલે કે એનાલોજી આપે છે, જે સાંભળીને ખરેખર મગજના તાળા ખુલી જાય. સાચી વાત છે. પહેલું રૂપક તેઓ માટીનું આપે છે. મને એ સમજાયું કે માટીમાંથી ઘડો બને છે, પણ તેની પાછળની ફિલોસોફી શું છે? માટીનું ઉદાહરણ કારણ અને કાર્ય એટલે કે કોઝ એન્ડ ઇફેક્ટ સમજાવે છે. પિતા કહે છે કે એકવાર તમે માટીના એક નાના પિંડને બરાબર સમજી લો તો તમે માટીમાંથી બનેલી કોઈ પણ વસ્તુને સમજી શકો છો. પછી તે ઘડો હોય, રમકડું હોય કે થાળી હોય. એક્ઝેક્ટલી. ઘડો, રમકડું આ બધું તો માત્ર નામ અને આકાર છે. સાચું સત્ય શું છે? સત્ય માત્ર માટી છે. જો માટી કાઢી લો તો ઘડો રહેશે જ નહીં. તેવી જ રીતે આ બ્રહ્માંડમાં આપણે જે કંઈ અલગ અલગ વસ્તુઓ, પ્રાણીઓ કે માણસો જોઈએ છીએ તે માત્ર અલગ અલગ નામ અને આકાર છે. મૂળ સત્ય તો એક જ છે, અને તે છે બ્રહ્મ. ઓકે, માટીવાળી વાત સમજાય છે, કારણ કે તે એક ફિઝિકલ વસ્તુ છે. પણ આત્મા કે ચેતના જેવી અદૃશ્ય વસ્તુ આખા બ્રહ્માંડ સાથે કેવી રીતે જોડાય છે? આ સમજાવવા માટે પિતા બીજું કયું ઉદાહરણ આપે છે? આ માટે પિતા નદીઓ અને મહાસાગરનું બહુ જ પાવરફુલ ઉદાહરણ આપે છે. હા, નદીઓનું ઉદાહરણ. હા, પિતા કહે છે કે જોજે શ્વેતકેતુ, કેટલીક નદીઓ પૂર્વ તરફ વહે છે, કેટલીક પશ્ચિમ તરફ. બરાબર. બધી નદીઓનો રસ્તો અલગ છે, નામ અલગ છે, ગંગા, યમુના, નર્મદા. બરાબર. પણ જ્યારે આ બધી નદીઓ વહીને અંતે એક વિશાળ મહાસાગરમાં ભળી જાય છે ત્યારે શું થાય છે? સમુદ્રમાં ભળ્યા પછી પાણીનું કોઈ એક ટીપું એમ કહી શકે કે હું ગંગા છું અને બીજું ટીપું કહે કે હું યમુના છું? ના, બિલકુલ નહીં. ત્યાં બધી જ અલગ ઓળખ ખતમ થઈ જાય છે. તેવી જ રીતે આપણે બધા જ ભલે અલગ અલગ દેખાતા હોઈએ, પણ આપણે એ એક જ પરમ ચેતનામાંથી આવ્યા છીએ અને અંતે તેમાં જ ભળી જઈશું. આ રૂપક ખરેખર ઊંડું છે. આપણી અલગ આઈડેન્ટિટી, આપણો અહંકાર બધું જ અંતે એક જ સાગરમાં ભળી જવાનું છે. હા. પછી એક ત્રીજું રૂપક આવે છે, વડના ઝાડના બીજનું. મને લાગે છે કે આ રૂપક સૌથી વધુ વિઝ્યુઅલ છે. હા, પિતા શ્વેતકેતુને એક વડનું ફળ તોડી લાવવા કહે છે. પિતા કહે છે કે આને તોડ અને જો અંદર શું છે. શ્વેતકેતુ કહે છે કે અંદર ઝીણા ઝીણા બીજ છે. પિતા કહે છે હવે આમાંથી એક બીજ લે અને તેને તોડ. હવે કહે અંદર શું દેખાય છે. શ્વેતકેતુ ધ્યાનથી જોઈને કહે છે કે અંદર તો કંઈ જ નથી દેખાતું. ત્યારે પિતા શું કહે છે? ત્યારે પિતા હસીને કહે છે, બેટા, આજે અદૃશ્ય કંઈ જ નહીં તને દેખાઈ રહ્યું છે, તે જ એક મહાન શક્તિ છે. એ અદૃશ્ય શક્તિમાંથી જ આટલું વિશાળ વડનું ઝાડ ઊભું થયું છે. ઓહ, એટલે કે જે વસ્તુ દેખાતી નથી તેનો અર્થ એ નથી કે તેનું અસ્તિત્વ નથી. બરાબર. બ્રહ્મ પણ આ બીજની અંદર રહેલી અદૃશ્ય શક્તિ જેવું જ છે, જે આખા બ્રહ્માંડનું સર્જન કરે છે. અને છેલ્લે ચોથું રૂપક આવે છે, પાણી અને મીઠાનું. આ તો આપણે ઘરે પણ પ્રયોગ કરી શકીએ તેવું છે. હા, એકદમ સરળ. પિતા શ્વેતકેતુને રાત્રે ગ્લાસ પાણીમાં થોડું મીઠું નાખીને મૂકી રાખવા કહે છે. બીજે દિવસે સવારે પિતા પૂછે છે, પેલું મીઠું ક્યાં ગયું, તેને બહાર કાઢ. અને શ્વેતકેતુ કહે છે કે મીઠું તો ઓગળી ગયું, હવે તે દેખાતું નથી. પિતા કહે છે તો પાણી ઉપરથી ચાખ, કેવું લાગે છે? શ્વેતકેતુ કહે છે ખારું. પિતા વચ્ચેથી અને નીચેથી ચાખવા કહે છે. બધે જ પાણી ખારું લાગે છે. એક્ઝેક્ટલી. પિતા સમજાવે છે કે જેમ મીઠું પાણીમાં ઓગળી ગયા પછી આંખેથી દેખાતું નથી, પણ પાણીના કણે કણમાં તે વ્યાપ્ત છે, તેનો સ્વાદ બધે જ છે. હા, બરાબર. એવી જ રીતે પેલું અદૃશ્ય બ્રહ્મ આખા જગતમાં દરેકે દરેક કણમાં વ્યાપ્ત છે, ભલે તે આપણી ફિઝિકલ આંખોથી ન દેખાય. અને આ ચારેય એનાલોજી આપ્યા પછી પિતા એક એવું વાક્ય બોલે છે જે છાંદોગ્ય ઉપનિષદનું હાર્દ છે. તેઓ કહે છે, તત ત્વમ અસી. હા, તત્ત્વમ અસી. એટલે કે તે તું છે. તે તું છે. પિતા કહે છે કે હે શ્વેતકેતુ, જે સૂક્ષ્મ તત્વ, જે અદૃશ્ય શક્તિ આખા બ્રહ્માંડને ચલાવે છે, તે જ શક્તિ તારી અંદર આત્મા રૂપે રહેલી છે. તું કોઈ અલગ વ્યક્તિ નથી.
તે જ તું છે. આ સાંભળીને શ્વેતકેતુનો બધો જ પુસ્તકીય અહંકાર ઓગળી જાય છે. તેને સમજાય છે કે સાચું જ્ઞાન ડેટા કે માહિતી ભેગી કરવામાં નથી, પણ આ એકતા અનુભવવામાં છે. સાચી વાત છે. આ જ્ઞાન ખરેખર પાવરફુલ છે. પણ અહીં મને એક બહુ જ મોટો પ્રશ્ન થાય છે, અને કદાચ અત્યારે સાંભળી રહેલા દરેકને થતો હશે. કયો પ્રશ્ન? આજે આપણે ઇન્ફોર્મેશન એજમાં જીવીએ છીએ. આપણી પાસે ઇન્ટરનેટ છે, ગૂગલ છે, વિકિપીડિયા છે. હા, બધું જ છે. આપણે સ્પેસથી લઈને ક્વોન્ટમ ફિઝિક્સ સુધી બધું જ જાણીએ છીએ. છતાં આજે સૌથી વધુ સ્ટ્રેસ, એન્ઝાયટી અને દુઃખ લોકોમાં જોવા મળે છે. આપણે આટલું બધું જાણીએ છીએ, છતાં આપણે દુઃખી કેમ છીએ? બહુ જ સચોટ ઓબ્ઝર્વેશન છે આ. સ્ત્રોતોમાં આનો જવાબ ભૂમાવિદ્યામાં આપવામાં આવ્યો છે, ખરું ને? હા, અને આ જ પ્રશ્ન હજારો વર્ષ પહેલા દેવર્ષિ નારદને થયો હતો. નારદજીને? હા, નારદજી પાસે દુનિયાભરનું જ્ઞાન હતું. તેઓ ચારે વેદો, ઇતિહાસ, ગણિત, વિજ્ઞાન, એસ્ટ્રોનોમી બધું જ જાણતા હતા. તેમની પાસે જગતનો બધો જ ડેટા હતો. છતાં તેઓ દુઃખી હતા. તેઓ મહર્ષિ સનતકુમાર પાસે જાય છે અને કહે છે કે મારી પાસે આટલી બધી માહિતી છે, હું શબ્દો અને મંત્રોનો જ્ઞાતા છું, પણ મેં મારા આત્માને જાણ્યો નથી, અને તેથી જ હું અંદરથી ખાલીપો અનુભવું છું, હું દુઃખી છું. એટલે કે ઇન્ફોર્મેશન અને વિઝડમ વચ્ચે બહુ મોટો તફાવત છે. માહિતી અને શાણપણ અલગ વસ્તુ છે. બિલકુલ. ત્યારે સનતકુમાર તેમને શું સમજાવે છે? સનતકુમાર તેમને ભૂમાનો કન્સેપ્ટ સમજાવે છે. ભૂમા? તેઓ કહે છે યો વૈ ભૂમા તત્ સુખમ નાલ્પે સુખમ અસ્તિ. આનો અર્થ એ થાય કે જે ભૂમા છે એટલે કે જે અનંત છે, જે અખંડ છે, માત્ર તેમાં જ સાચું સુખ છે. અને જે અલ્પ છે? જે અલ્પ છે એટલે કે જે લિમિટેડ છે, મર્યાદિત છે, ટુકડાઓમાં વહેંચાયેલું છે, તેમાં કોઈ જ સુખ નથી. દુનિયાવી વસ્તુઓ, પૈસા, પદ, ડિગ્રીઓ, આ બધું લિમિટેડ છે. આજે છે, કાલે નથી. તેથી તેમાંથી મળતું સુખ પણ ટેમ્પરરી છે. જ્યાં સુધી આપણે લિમિટેડ વસ્તુઓમાં સુખ શોધીશું, ત્યાં સુધી આપણે દુઃખી જ રહીશું. સાચો આનંદ માત્ર આંતરિક અનંતતા એટલે કે બ્રહ્મને પામવામાં જ છે. સાચી વાત. ઓકે, આ વાત ગળે ઉતરે તેવી છે, પણ એક પ્રેક્ટિકલ પ્રોબ્લેમ હજુ પણ છે. શું? આપણે એ અનંત આત્મા કે ચેતનાને શોધીએ ક્યાં? કારણ કે આપણે તો 24 કલાક આપણા આ ભૌતિક શરીર સાથે જ જોડાયેલા રહીએ છીએ. હા. આની સમજૂતી માટે સ્ત્રોતોમાં પ્રજાપતિ, ઇન્દ્ર અને વિરોચનની એક બહુ જ લાંબી અને ઇન્ટરેસ્ટિંગ કથા આપવામાં આવી છે. દેવોના રાજા ઇન્દ્ર અને અસુરોના રાજા વિરોચન બંને આત્મા વિશે જાણવા માટે પ્રજાપતિ પાસે જાય છે. હા, અને આ કથા એ સાયકોલોજીનો એક માસ્ટરપીસ છે. કેવી રીતે? પ્રજાપતિ તેમને તરત જ જવાબ નથી આપતા. તેઓ તેમને 32 વર્ષ સુધી બ્રહ્મચર્ય પાળીને પોતાની પાસે રાખે છે. પછી તેઓ આત્માના 4 તબક્કા ધીમે ધીમે સમજાવે છે. પહેલો તબક્કો કયો છે? પહેલો તબક્કો છે શારીરિક આત્મા. પ્રજાપતિ તેમને કહે છે કે તમારો ચહેરો પાણીમાં કે અરીસામાં જુઓ. તમને જે દેખાય છે તે જ આત્મા છે. અને વિરોચનનું શું થાય છે? અસુરોના રાજા વિરોચન આ સાંભળીને એકદમ ખુશ થઈ જાય છે. તે માની લે છે કે આ ભૌતિક શરીર જ બધું છે. આ તો આજના ઇન્સ્ટાગ્રામ અને સોશિયલ મીડિયાના કલ્ચર જેવું જ છે ને. આપણે આપણા શરીરને જ આપણી અલ્ટિમેટ આઇડેન્ટિટી માની લઈએ છીએ. બિલકુલ. સારા કપડાં પહેરો, ફિલ્ટર લગાવો, શરીરને સજાવો, કારણ કે આપણે માનીએ છીએ કે આ શરીર જ હું છું. વિરોચનની આ જ ભૂલ હતી. એકદમ સાચું ઉદાહરણ. ભૌતિકવાદી વિચારસરણી અહીં જ અટકી જાય છે. પણ દેવોના રાજા ઇન્દ્ર આટલાથી સંતુષ્ટ નથી થતા. ઇન્દ્ર શું કરે છે? તેઓ રસ્તામાંથી પાછા ફરે છે અને પ્રજાપતિને કહે છે કે જો આ શરીર બીમાર પડે તો શું આત્મા બીમાર પડશે? જો શરીર મરી જશે તો શું આત્મા મરી જશે? આ સાચો આત્મા હોઈ શકે નહીં. તો પછી બીજો તબક્કો આવે છે. હા, ત્યારે પ્રજાપતિ તેમને બીજો તબક્કો સમજાવે છે, સ્વપ્ન અવસ્થા. પ્રજાપતિ કહે છે કે સ્વપ્નમાં જે ડર વગર મુક્તપણે વિહરે છે, ભલે શરીર સૂતું હોય, તે આત્મા છે. પણ ઇન્દ્ર બહુ સ્માર્ટ હતા. તેમને સમજાયું કે સપનામાં ભલે આપણે મુક્ત હોઈએ, પણ સપનામાં પણ આપણે રડીએ છીએ, આપણને ખરાબ સપના આવે છે, ડર લાગે છે. હા. તો પછી આત્મા સંપૂર્ણપણે સુખી અને મુક્ત કેવી રીતે હોઈ શકે? બરાબર. ઇન્દ્ર ફરી પ્રજાપતિ પાસે જાય છે, ત્યારે પ્રજાપતિ ત્રીજો તબક્કો આપે છે, ગાઢ નિદ્રા, એટલે કે ડીપ સ્લીપ. એવી ઊંઘ જેમાં કોઈ જ સપનું નથી આવતું. હા. પ્રજાપતિ કહે છે કે તે શાંત અવસ્થા આત્મા છે.
પણ ઇન્દ્રને ફરી ડાઉટ જાય છે. ફરી ડાઉટ? હા, તે કહે છે કે ગાઢ ઊંઘમાં તો જાણે આપણે હોતા જ નથી, આપણને આપણું કે દુનિયાનું કોઈ ભાન જ નથી હોતું. આ તો જાણે એક ખાલીપો છે, શૂન્યતા છે. આ ચેતના કેવી રીતે હોઈ શકે? ઇન્દ્રની આ ધીરજ અને સવાલો પૂછવાની વૃત્તિ ખરેખર કમાલ છે. બિલકુલ. અને આખરે ઘણા વર્ષોની તપસ્યા પછી પ્રજાપતિ તેમને ચોથો અને અંતિમ તબક્કો સમજાવે છે. સ્ત્રોતોમાં તેને તુર્ય અવસ્થા કહેવામાં આવી છે. હા, તુર્ય અવસ્થા. પ્રજાપતિ જ્ઞાન આપે છે કે સાચો આત્મા એ શારીરિક શરીર, સ્વપ્ન કે ગાઢ નિદ્રા આ ત્રણેયથી પર છે. પર છે એટલે કે તે એક સાક્ષી છે, ઓબ્ઝર્વર છે. એક્ઝેક્ટલી. જ્યારે શરીર જાગતું હોય, જ્યારે મન સપના જોતું હોય અને જ્યારે તમે ગાઢ ઊંઘમાં હો, તે બધા જ સમયે તમારી અંદર જે એક શુદ્ધ ચેતના હાજર હોય છે, જે આ બધું જ જુએ છે, તે તમારો સાચો આત્મા છે. જે કોઈનાથી બંધાયેલો નથી, તે અમર છે, નિર્ભય છે. સાચી વાત. તો આ બધાનો અર્થ શું છે? આપણે આટલી બધી પ્રાચીન વાર્તાઓ સાંભળી, રૂપકો સમજ્યા, પણ આધુનિક દુનિયામાં રોજે રોજની ભાગદોડમાં આ બધું આપણને કેવી રીતે કામ લાગી શકે? જો આપણે આ બધાનો નિચોડ કાઢીએ તો છાંદોગ્ય ઉપનિષદ એ સ્પષ્ટ કરે છે કે આપણે શાંતિ, શક્તિ કે ઈશ્વરને બહારની દુનિયામાં કોઈ મંદિરોમાં કે આકાશમાં શોધવાની જરૂર નથી. બરાબર. જે અનંત ઉર્જા આખી ગેલેક્સીઝને ચલાવે છે, સૂર્ય અને તારાઓને બાળે છે, એક્ઝેક્ટલી એ જ ઉર્જા અત્યારે આ જ ક્ષણે આપણા હૃદયમાં ધબકી રહી છે. વાહ! આ જ્ઞાન આપણને એ અહેસાસ કરાવે છે કે આપણે કોઈ નાના, નબળા કે મર્યાદિત જીવ નથી. જ્યારે આપણે આપણા ઈગો અને શારીરિક ઓળખની પાર જોઈ શકીએ છીએ, ત્યારે આપણને સમજાય છે કે સાચું સુખ માત્ર આંતરિક શોધમાં છે. આ ખરેખર એક પાવરફુલ પર્સ્પેક્ટિવ છે. આપણે આપણી જાતને જેટલી નાની સમજીએ છીએ તેટલા આપણે છીએ નહીં. બિલકુલ નહીં. આ ચર્ચાના અંતે સ્ત્રોતોના આ બધા જ જ્ઞાનને ભેગું કરીને એક વિચારવા જેવો પ્રશ્ન મૂકવાનું મન થાય છે. આ એક એવો વિચાર છે જે કદાચ આપણું દુનિયાને જોવાનો આખો દૃષ્ટિકોણ બદલી શકે. હા. જો પેલું વાક્ય તત્ત્વમ અસી સાચું છે અને આપણા સૌમાં એક જ શુદ્ધ ચેતના વ્યાપેલી છે, તો જરા કલ્પના કરીએ. આપણે રોજબરોજના જીવનમાં જ્યારે કોઈ અજાણી વ્યક્તિને મળીએ છીએ, કદાચ એવી વ્યક્તિ જેની સાથે આપણો કોઈ મોટો ઝઘડો થયો હોય કે જેની રાજકીય કે સામાજિક વિચારધારા આપણાથી તદ્દન અલગ હોય. બરાબર. તો શું તે વ્યક્તિની આંખોમાં પણ આપણે જ એ જ અનંત અસ્તિત્વને જોઈ શકીએ? જો આપણે બધા જ ખરેખર એક જ અદૃશ્ય મહાસાગરના અલગ અલગ મોજાઓ હોઈએ, તો પછી આ દુનિયામાં ખરેખર અન્ય એટલે કે બીજું કોઈ છે જ ક્યાં? આ બહુ જ ઊંડો વિચાર છે. આ વિચારને મનમાં ચોક્કસથી વાગોળવા જેવો છે. આજના આપણા આ ખાસ સેશનમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. આપણે આજની આ રોમાંચક ચર્ચા અહીં જ પૂર્ણ કરીએ છીએ.